રાધે રાધે, વેલકમ ટુ માય હોમ. તો અહીંયા પેકિંગ થઈ ગયું હતું અને ચાલો જોઈએ આપણે કે છઠ્ઠીના ઓર્ડરમાં શું શું બનાવ્યું હતું. તો અહીંયા શાકભાજી બધું આવી ગયું હતું અને કટિંગ કરી દીધું હતું. ચાલુ મારા છે કે મારા તો બેહી જ જાય કટિંગ કરવા. અને કટિંગ બધું રેડી થઈ ગયું હતું અમારું. કેટલું કલરફુલ કટિંગ છે જુઓ તો. જે કે મારા જ અમારી એક વસ્તુ આમ તેમ ના ચલાવે. તો અહીંયા દાળ ધોઈ અને બાફવા મૂકી અને આ છે અમારા નટખટ વ્રજભાઈ. તો અહીંયા દાળ અને ભાત બફાણા ત્યાં સુધીમાં મેં આદુ મરચીની પેસ્ટ અને સબ્જીનો મસાલો પીસી નાખ્યો. તો અહીંયા ભાત રેડી કરી દીધો હતો જે કે મારા જે અને ફ્રાય સબ્જી બનાવવાની હતી. તો સબ્જી બધું તળાતું હતું અને મેં બાંધ્યો પૂરીનો લોટ. આજે બનાવવાની હતી પૂરી. તો તમારે પણ કોઈ પણ નાના મોટા પ્રસંગમાં ઓર્ડર કરવો હોય તો અમારો કોન્ટેક જરૂરથી કરજો. તો આજે મેનુમાં હતું કોબીસનો સંભારો. તો કોબી ગાજર મરચાંનો સંભારો પહેલાં બનાવ્યો અને પછી બનાવ્યો અમે સબ્જી. તો અહીંયા સબ્જીનો વઘાર પણ થઈ ગયો હતો. તો સબ્જી જે કે મારા જ બનાવતા હતા. તો આજે મિક્સ સબ્જી હતું એ પણ ફ્રાય કરેલું. તો ફ્રાય કરેલું સબ્જી તો મસ્ત જ લાગે. સબ્જી તો રેડી થઈ ગયું હતું અને અહીંયા અમારે 5G મશીન આવી ગયું હતું. હો ભાઈ, એક હારે 4 પૂરી બનાવતા હતા અમારા નટખટ વ્રજભાઈ અને જે કે મારા તળતા હતા. તો અહીંયા દાળ પણ બાકી હતી, એ થઈ ગઈ હતી રેડી. અને દાળ બન્યા પછી અમારું પેકિંગ કરી દીધું હતું જે કે મહારાજે. અને અમારો ઓર્ડર થઈ ગયો હતો ડન છઠ્ઠીનો. તો દાળ ભાત શાક પૂરી અને સંભારો આટલું જ હતું છઠ્ઠીનો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રાધે રાધે.